હેલો ફ્રેન્ડ્સ, તો હવે આપણે આ વિડીયોની અંદર ઉદાહરણ 8 અને 9 જોવાના છે. હવે એ ઉદાહરણ જોતા પહેલા એક કોન્સેપ્ટ શીખવો પડશે આપણે. બહુ મસ્ત કોન્સેપ્ટ છે, તમને લોકોને ખબર હોય, આપણને ફીલ થતું હોય આવું થતું છે, પણ કહી ન શકતા હોય. બહુ સિમ્પલ જ છે. જોજો, એકમ વર્તુળ બનાવું છું હું. આ x અક્ષ છે, આ y અક્ષ, આ x ડેશ, આ y ડેશ. ઓકે, આ બિંદુનો આમ છે 1,0, કારણ કે એકમ વર્તુળ છે, ત્રિજ્યા 1 હોય. બરાબર. આ બિંદુના આમ છે 0,1, કયા અહીંયા આગળ. આ બિંદુના આ યામ -1,0. અહીંયા કયા યામ આવે? 0,-1. ડન. આટલી વસ્તુ ક્લિયર. અહીંયા કયો ખૂણો હોય? તો કે 0. પછી તો કે એટલો ખૂણો 90 કહેવાય. હવે તમને લોકો ખબર જ હશે કે પાય બરાબર 180 અંશ થાય, તો 90 એટલે કેટલા થાય? તો કે 2 ના અડધા કરી નાખો, અહીંયા 2 વડે ભાંગી નાખો બંનેને, તો π/2 બરાબર કેટલું થઈ ગયું? 90 અંશ. તો અહીંયા કેટલો ખૂણો બનશે રેડિયનમાં? π/2. રેડિયનમાં π/2, અંશ માપમાં 90. પછી પાછું હજી એની અંદર તમે એડ કરી દો. આ જો એટલો π/2 હતો. હવે π/2 માં ફરીવાર તમે π/2 એડ કરો છો ને, આ એટલો π/2 કહેવાય. તો કેટલો થાય? π/2 + π/2. આ π/2 હતો જ, એમાં હજી π/2 એડ કર્યો એટલે કેટલું મળે? π. એ મેં અહીંયા લખ્યો. હવે આ જે છે π, એની અંદર હજી એટલો ખૂણો એડ કરો. એટલો કેટલો છે? 90 નો π/2 નો. તો આ એટલો ખૂણો કેટલો થઈ ગયો? π + π/2. π + π/2 એટલે 2π + π/2 એટલે 3π/2. તો આ ખૂણો કેટલો આવશે? 3π/2. હવે તો કે હજી પાછો આ π/2 એડ કરી દો એ ખૂણાની અંદર, એટલે આખું ચકડું થઈ જશે પૂરું. તો આમાં π/2 એડ કરો એટલે કેટલા થાય? જો તમે મારા આગળના વિડીયો જોતા રહેતા હશો તો મેં આ ગણતરી બધી જ શીખવાડેલી છે કેમ કરવાની. તો થશે 2π બરાબર, 0/2π. તો જો જે 0 રેડિયન હતો એટલું જ 2π માટે થયું. બરાબર. હજી એની અંદર તમે 2π ની અંદર π/2 એડ કરો એટલે કે આખું આ રાઉન્ડ પૂરું થઈ ગયું. હજી તમે π/2 એડ કરો એટલે કે 2π માં π/2 એડ કરશો તો કેટલા થાય? 4π + π/2 એટલે 5π/2. ડન. હવે 5π/2 માં હજી આગળ વધો તમે તો કેટલા આવશે? 5π/2 + π/2 એટલે 3π. એવી રીતના 3π માં હજી π/2 એડ કરો એટલે થશે 7π/2. 7π/2 માં તમે હજી એડ કરો એટલે અહીંયા આવશે 4π. 4π માં હજી π/2 એડ કરો એટલે આવશે 9π/2. એ રીતના ચાલ્યા જ કરશે. હવે હું તમને કહું હજી એક મસ્ત વસ્તુ. અહીંયા આવશે 5π. મારા આગળની વિડીયોની સિરીઝ જોતા હશો તો તમને આ બધી વેલ્યુ ખબર જ હશે કઈ રીતે આવે છે. અત્યારે મેં શીખવાડ્યું π/2 એડ કરતું જવાનું. તો આ આપણે જોયું ખૂણા કઈ રીતે આવ્યા. આટલી વસ્તુ ક્લિયર છે. તો હવે જો ઓકે, એક વસ્તુ તમે નોટિસ કરી કે જે 0 પાસે 1,0 મળતું હતું સર્કલ ઉપરનું બિંદુ, એ 2π રેડિયન પાસે પણ 1,0 જ મળે છે. હવે કોઈ પણ બિંદુ લઈશ વર્તુળ ઉપરનું, કયા સ્વરૂપમાં હશે? અહીંયા માની લો કે ખૂણો x બને છે, તો બિંદુના યામ કેવા હશે? cos x, sin x સ્વરૂપમાં. બરાબર ને? હવે x એટલે કે ખૂણો છે હું આ 0 લઉં, cos 0, sin 0. તો શું થાય? cos 0 ની કિંમત કેટલી છે? 1. sin 0 ની કિંમત 0. તો જુઓ તો 1,0 એ જ બિંદુ આવી ગયું. હવે x ની કિંમત π/2 એટલે કે 90 અંશ લો, sin π/2. cos π/2 0 છે, sin π/2 1 છે. તો આ બિંદુ આવી ગયું 0,1. જોઈ શકો છો તમે. એવી રીતના પાઈ લો. પાઈ લેસ ત્યારે cos π ની કિંમત કેટલી છે? -1. sin π ની કિંમત 0.
તો આ રીતના તમે લોકો મેળવ્યા. એક વસ્તુ નોટિસ કરો કે જે 0 પાસે હતી કિંમત 1,0 એ 2π પાસે પણ છે 1,0, 4π પાસે પણ એ જ છે 1,0, એટલે કે cos 2π પાસે જો પેલો યામ છે એ કેનો છે cos નો યામ છે જો 1, એટલે કે cos 0, cos 2π, cos 4π એ બધા માટે શું થાય cos 1 થાય. cos 4π પાસે પણ કેટલા થશે 1, પછી cos 6π પાસે પણ કેટલી કિંમત થશે 1, cos 8π પાસે પણ કેટલી કિંમત થશે 1. આવી રીતના cos જનરલ સ્વરૂપમાં લખો તો અહીંયા 0π રીતે આવી જાય જો cos 0 બરાબર 1, 0, 2π, 4π, 6π, 7, 8π એટલે આમ લખી શકું cos 2π n. n એટલે તો કે બધી જ સંખ્યા લઈ લો z માંથી. n કેમાંથી લેવાનો z માંથી. એટલે કે 1 મૂકો તો 2π થાય, 2 મૂકો તો 4π થાય, 3 મૂકો તો 6π થાય, 4 મૂકો તો 8π થાય. બધાની કિંમત કેવી આવી 1. જોયું ધ્યાનથી. એવી જ રીતના સામે sin 0, sin 2π, sin 4π બધી કિંમત મૂકો. sin 0 કેટલું થશે 0, sin 2π પાસે પણ કેટલું થશે 0, કારણ કે 2π પાસે એટલે 0 છે જ થયું. sin 4π પાસે શું થશે 0. તો sin આવી રીતના ઇન જનરલ 2πn પાસે શું થશે હંમેશા 0. જો આ બધું અહીંયા આમાંથી જોઈને જ તે બધું લખું છું, બીજું કાંઈ નહીં, નોટિસ કરવાનું છે શું થાય છે. ઓકે, આટલી વસ્તુ ક્લિયર થઈ બધાને. હવે જુઓ અહીંયા 0, 2π કોઈ પણ સંખ્યા માટે કોસની કિંમત તો એક જ રહી આ પોઈન્ટ પાસે. અહીંયા વાત કરો તો શું થાય, અહીંયા ઉપર લખું છું તો જો પેલો યામ એટલે cos છે, cos π/2, 5π/2, cos π/2 પાસે શું થાય છે 0, cos 5π/2 પાસે શું થાય છે 0, cos 9π/2 પાસે શું થાય છે 0. એવી જ રીતના cos ને ઇન જનરલ લખવું હોય તો આપણને ખબર છે આ બધા ખૂણાને ઇન જનરલ કયા સ્વરૂપમાં લખીએ છીએ તો કે 4n + 1 π/2. n z માંથી લ્યો, એ અહીંયા 0 લ્યો તો π/2 આવશે. આ કિંમત આવી ગઈ. 1 લ્યો તો 4 × 4 + 1 5, 5π/2 આવી ગઈ. 2 લ્યો 4 × 2 8 + 1 9, 9π/2. ઇન જનરલ સામાન્ય સ્વરૂપમાં આપણે લખી દીધા બધા જ ખૂણા. તો cos 4n + 1 π/2 પાસે શું થશે હંમેશા 0. જ્યાં sin નું શું થશે બીજો યામ તો કે 1. તો sin 4n + 1 π/2 પાસે શું થાય છે 1. આવું તમે બધા આના માટે કહી શકો, અહીંયા કહી શકો. આટલી વસ્તુ ક્લિયર છે, ડન, સમજાણી બધાને. ઓકે, હવે જોજો, ખાસ ધ્યાનથી જોજો. એટલે એનો મતલબ તો એવું થયું ને કે આ બિંદુ છે બરાબર, એ તમે આખું ચકડું ફરીને પાછા આવ્યા. આખું ચકડું ફરો છો એટલે 360 નો ખૂણો બને. પાઈ બરાબર કેટલા હતા 180. તો 2π બરાબર શું થાય 360 અંશ. તો આ બિંદુએથી તમે ફરવાનું શરૂ કર્યું, આખું ચકડું ફરીને અહીંયા આવ્યા 360 ડિગ્રી ફરીને, અથવા બીજું કેવું હોય તો 2π ફરીને, તો વેલ્યુ શું મળે છે cos અને sin ની જે હતી એ જ. હવે 0 પાસે જે હતી એ જ તમે એક ચકડું ફરીને આવ્યા તો 2π પાસે પણ એ જ રહી. ફરીવાર તમે ચકડું ફરીને આવ્યા તો 4π પાસે પણ સેમ વેલ્યુ રહી. એનો મતલબ કે તમે એક આખું ચકડું ફરો તો એ પોઈન્ટ એનો એ જ આવીને ઊભું રહે છે, બીજું કોઈ નવું પોઈન્ટ આવતું નથી. તો હવે આ બિંદુ લઈએ, આ સર્કલ ઉપરનું કોઈ પણ બિંદુ લઈએ કે આ બિંદુ લઉં છું. હવે આ બિંદુથી હું ફરવાનું શરૂ કરું છું, આખું દિશામાં ફરીને અહીંયા આવ્યો બરાબર છે. આ બિંદુએથી ફરવાનું શરૂ કર્યું, આખું ફરીને અહીંયા આવ્યો, તો અહીંયા આગળ જે ખૂણાનું માપ હશે x પાસે એ જ આખું ફરીને આવી છે એટલે ખૂણો કેટલો થઈ ગયો છે જુઓ તો આ x છે બરાબર. હું આખું ફરીને ફરીવાર ત્યાં આવું છું તો આ 2π થયો, પણ નીચેથી શરૂઆત કરી હોત તો x + 2π થઈ જાત.
ખબર પડી? જુઓ, આટલો ખૂણો તો x હતો જ. હવે અહીંથી મેં ફરીને અહીંયા સુધી આવ્યો તો 2π થયું, પણ મારે x અક્ષથી ખૂણો માપવાનો છે. તો અહીંથી શરૂ કરું તો આટલું 2π હતું, આટલું x હતું, તો x + 2π ખૂણો થયો. તો x + 2π પાસે પણ કેવી કિંમત હશે? અહીંયા cos x + 2π, sin x + 2π. સામાન્ય રીતે કહું ને તો ખૂણો છે ને, ખૂણો એમાં તમે એક ચકડું ફેરવી નાખો, એક એટલે 2π, તો એ કિંમત સેમ રહે. હું એક ચકડું કામ બોલ્યો, બીજું ચકડું ફેરવી નાખો ફરીવાર તો અહીંયા 4π થઈ જાય. 2 વખત ફરો એટલે 3 વખત ફરો એટલે 6π થઈ જાય. બરાબર ને? તો x વત્તા અહીંયા જે પણ કિંમત મૂકો એ માટે સમાન જ આવશે. એક્ઝામ્પલ લઈને દેખાડીશું તમને. એટલે ઇન જનરલ સ્વરૂપમાં સૂત્ર લખું છું, જોજો. cos x બરાબર પહેલા એમને હરખાવી શકું ને. cos x બરાબર શું થાય? cos x વત્તા આખું ચકડું ફેરવી નાખો, તમારે જેટલી વાર ફેરવવું હોય એટલી વાર. 2π વખત ફેરવવું હોય એટલે એક વાર, 2 વખત ફેરવવું હોય તો 4π, 3 વખત ફેરવવું હોય તો 4π. તો અહીંયા n કરી દો ને, n વખત ફેરવું. n તમારે જે લેવો હોય z માંથી. હવે તમે અહીંયા એમ કહેશો કે સર -2 લીધું હોય તો, કારણ કે z માં છે. -2 નો મતલબ શું થયું? ચકડું ઊંધું ફેરવીને તમે અહીંયા આવ્યા, પણ આવો છો ત્યાં જ આગળ ને, 2π છે એટલે નીચેથી ફરીને આવો તો એ જ બિંદુ મળશે, ઉપરથી ફરીને આવો 2π સુધી તોય એ જ બિંદુ મળશે. એવી રીતના સાઇન માટે પણ સેમ થઈ ગયું. બીજો યામ સરખાવીએ તો sin x બરાબર sin x + 2πn. આ સૂત્ર યાદ રાખવાના છે. આમ તો યાદ શું રાખે સર? સિમ્પલ છે ને, ડાયરેક્ટ ખબર પડી જાય કે cos x પાસે જે કિંમત હશે એ જ તે cos x વત્તા કોઈ ચકડું જેટલું ફરે છે 2πn, 4πn, 6π, 7, 8π, એ જ કિંમત એની થશે. ક્લિયર? આટલી વસ્તુ ડન. ઉદાહરણ લઈએ. આપણે x કોઈ π/4 લઈ લો. π/4 એટલે કેટલા સર? ભૂલી ગયા. π એટલે શું છે? 180. π/4 એટલે 180 / 4 કરી દો એટલે π/4 થઈ જાય. 180 / 4 એટલે 45. તો π/4 એટલે કેટલું થયું? 45. અહીંયા આપણે જુઓ, હવે અહીંયા x છે એ 45 અંશ મેં લીધો, તો cos x અને sin x ની કિંમત શું થાય? આ બિંદુ પાસે cos 45 ની કિંમત શું થાય? 1/√2 sin 45 1/√2. ક્લિયર? ડન. હવે જોજો આ કિંમત કોની થઈ? cos π/4, 45 એટલે π/4 છે રેડિયનમાં, અને sin π/4 ની. હવે હું એમ કહી શકું કે હજી તમે 2π ફેરવી નાખો. 2π એટલે આ x જે છે π/4 એમાં 2π એડ કરી દો, એટલે કે cos π/4 + 2π. તોય તે કિંમત તો આ જ આવશે ને 1/√2. કારણ કે હવે અહીંથી તમે પાછું ફરીને અહીંયા જ આવો છો, 2π એડ કર્યા એટલે 45 માં આ 2π એડ કર્યા, તો તમે ત્યાં ને ત્યાં જ આવ્યા, તો કિંમત કઈ આવે? યામ તમને આલેખની અંદર તો ખબર જ ને, કોઈ એક બિંદુનો યામ હોય, બરાબર? એ બિંદુનો યામ ફરી ન જાય, તમે ગમે ત્યાં જાઓ, આ બિંદુનો યામ આ જ રહે. તમે 10 વખત ચકડું ફરીને આવો તોય એ જગ્યાએ જ આવીને ઊભા રહ્યો છો. તમે ઘરેથી સ્કૂલે ગયા, સ્કૂલેથી રખડતા ગમે ત્યાંથી ઘરે જ આવો છો, તો ઘરની જગ્યા બદલાઈ નહીં ગઈ હોય, ઘર જ્યાં છે ત્યાં જ રહેશે. બરાબર છે? ઘરની જગ્યા ન બદલાય. તમે 15 કિલોમીટર ફરીને આવો કે 2 કિલોમીટર ફરીને આવો, ઘર જ્યાં હશે ત્યાં જ રહેશે. ડન? એની જેવું છે. હવે અહીંયા sin π/4 + 2π. આ તો ખાલી 2π લીધું, એક ચકડું ફેરવા. મારે તો બહુ બધા ચકડા ફેરવા છે, તો અહીંયા બે બાજુ n લખીએ, તો એના કિંમત તો કઈ રહી? સમાન જ રહી. જે cos π/4 ની હતી એ તે cos π/4 + 2π ની થઈ. એટલે આ સૂત્ર એ રીતના છે. તો આ બંને સૂત્ર જો આવડી જાય તો આપણે આ ઉપરનો ઉદાહરણ નંબર 8 અને 9 કરી શકીશું. ઓકે, તો તમે લોકો આટલું નોટ કરો તો કરી દો. હું જાઉં છું, પછી આપણે ઉદાહરણ 8 લઈએ. તો ઉદાહરણ 8 જોઈએ. તો જો મેં હમણાં શું કીધું હતું કે 2π ચકડું ફરાય એટલે એની એ જ જગ્યાએ આવે. તો આ એક વસ્તુ કેવી ભૂલી ગયો કે જો π/2 લઈએ આપણે, એમાં તમે 2π એડ કરો. હા, π/2 જે છે બરાબર, એમાં 2π એડ કરો, શું થાય જોજો? π/2 + 2π. લસા લેશું એટલે π + 4π/2. એ નીચે 2 નહોતા એટલે 2 વડે ગુણ્યા ભાગ્યા, એટલે શું થાય? 5π/2. તો જુઓ તો 2π એડ કર્યા તો એની પછીનું જ પદ મળ્યું 5π/2. હજી એમાં તમે 5π/2 માં તે 2π એડ કરો ને તો 9π/2 આવશે. એવી જ રીતના આ પાઈ જે છે બરાબર, આખું ચકડું ફરીને પાછું આવવું છે એટલે π + 2π કરો તો
3 પાઈ, તો જુઓ 3 પાઈ જ મળે છે આમાંય તે 3 પાઈ બાય 2 માં તમે 2 પાઈ એડ કરશો એટલે 7 પાઈ બાય 2 આવશે. મસ્ત હતું ને? હા. હવે ઉદાહરણ 8 જોવો. એની અંદર શું કીધું છે તો કે sin 31 પાઈના છેદમાં 3 નું મૂલ્ય શોધો. ઓકે, સોલ્યુશન તો કે sin 31 પાઈના છેદમાં 3. હવે જો આવી રીતના એક્ઝામ્પલ આપ્યા હોય ને તો એક વસ્તુ નોટિસ કરવાની કે આપણી પાસે સૂત્ર છે કે 31 પાઈના છેદમાં 3 ક્યાંથી ગોતવું? બહુ સરળ છે. કઈ રીતે કરવાનું તમારે એને? તો કે એને તમારે આવા સ્વરૂપમાં બદલી દેવાનું કે જે ખૂણો છે, આપણે કેટલા ખૂણા જાણીએ છીએ તો કે એક 0 જાણીએ છીએ, 30 અંશનું જાણીએ છીએ, 45 અંશ જાણીએ છીએ, 60 અંશ, પછી 90 અંશ, પછી 180, પછી 270 ને 360 એટલે 0 પોતે. આટલા અંશના ખૂણા જાણીએ છીએ. રેડિયનમાં લખવું હોય તો આને તો 0 જ કહેવાય. આને પાઈ બાય 6, પાઈ 180 અંશ લ્યો, આને 6 વડે ભાંગો એટલે 30 થઈ જાય એટલે પાઈ બાય 6 થાય છે. અહીંયા પાઈ બાય 4, અહીંયા પાઈ બાય 3, આ યાદ રાખવાના હો, પાઈ બાય 2, પાઈ 3 પાઈ બાય 2. તો જુઓ તો અહીંયા તમને કઈ આમાંથી એક સ્વરૂપ દેખાય છે? છેદમાં 3 હોય એવું દેખાણું જોવો મને, પાઈ બાય 3. તો આને મારે આ સ્વરૂપમાં બદલવું હોય તો કેમ બદલાય? આ રફ કામમાં કરવાનું વર્ક. તો કે આ જે છે 31 પાઈના છેદમાં 3, 31 પાઈના છેદમાં 3 એને બરાબર મારે શું લખવાનું છે તો કે આવા સ્વરૂપમાં લખવું છે. x કોઈક નાનો એવો મળી જાય અને કેવો હશે? એ પાઈ બાય 3 હશે. શું કામ? કારણ કે અહીંયા છેદમાં 3 દેખાણા અને આપણે જે જાણીએ છીએ એ ખૂણામાં પાઈના છેદમાં 3 વાળું એક જ છે, તો એ પાઈ બાય 3 હું લખી જોજો, પાઈ બાય 3 વત્તા 2 પાઈ n એઝ ઇટ ઇઝ છે ને લખી નાખો. અમારે n ની કિંમત શોધવાની કારણ કે બધામાં n જ અજાણ્યો દેખાય. તો 31 પાઈના છેદમાં 3 માંથી પાઈ બાય 3 બાદ કરીએ. ટેકનિક જોઈ લેજો કઈ રીતના છે, હમણાં ફરીવાર એ કહું તમને. તો 31 બેના છેદ સમાન છે, ઉપર બાદ બાકી થશે તો ઉપર 31 માંથી 1 પાઈ જાય તો 30 પાઈ છેદમાં 3 બરાબર 2 પાઈ n. હવે બંને બાજુ પાઈ પાઈ છે કેન્સલ, 10 એટલે કે એવું 10 ના છેદમાં અહીં 2 છે એ નીચે આવશે એટલે n બરાબર કેટલા આવ્યા? 5. જો n મને કેટલા મળ્યા? 5. એટલે અહીંયા હું 5 લખી દઉં, n મને 5 મળ્યા. એનો મતલબ શું થયું તો કે કેટલા સર્કલ ફેરવું હોય છે આ પાઈ બાય 3 પાસે? અહીંયા ખૂણો બનતો હશે પાઈ બાય 3 બરાબર, આ ખૂણો. એની પછી 5 વખત 2 પાઈ આવશે. જો એક વાર ફરી ગયું, 2 વાર, 3 વાર, 4 વાર ને 5 વાર એટલે કે 5 વખત 2 પાઈ સર્કલ ફેર્યું બરાબર. પણ કિંમત તો કેટલી રહેશે? જેટલી સોરી માર્કર પડી ગઈ, જેટલી cos પાઈ બાય 3 ની હશે એટલી જ તે cos પાઈ બાય 3 વત્તા 2 પાઈ અને 5 વખત ગુણી નાખો એટલી હશે. એટલે કે હવે હું આની બદલે ડાયરેક્ટ આ લખીશ ને આ સૂત્ર મુજબ. જો અહીંયા પાઈ બાય 3 છે, આની માટે તો 0 માની લેવાનું, ડાયરેક્ટ ખાલી આ એક જ લખવાનું એટલે ખાલી આ લખશું. ફરીવાર સમજાવું છું એટલે અત્યારે હું અહીંયા લખી બતાવું શું થાય. sin 31 પાઈના છેદમાં 3 ની જગ્યાએ શું લખી શકાય? આ પાઈના છેદમાં 3 વત્તા 2 પાઈ આવી રીતના 5 આવ્યું. એ સાચું છે કે ખોટું કેમ ખબર પડે? આનું સાદુરૂપ આપો તો 5 ગુણ્યા 2 10 થઈ જાય. લસા લ્યો તો અહીંયા પાઈ વત્તા 30 પાઈ લસા લીધો છે 3 એટલે કેટલા થાય? 31 પાઈના છેદમાં 3. જો તો એ જ આવી ગયું બરાબર જ લખ્યું છે ને. તો હવે જો પાઈ બાય 3 વત્તા 2 પાઈ ગુણ્યા કંઈક સંખ્યા આવી અને અહીંયા પ્રાકૃતિક સંખ્યા હોવી જોઈએ અથવા તો ઝેડમાંથી હોવી જોઈએ. તો હું લખી શકાય ડાયરેક્ટ sin પાઈ બાય 3 લખી શકાય. કારણ કે આની માટે 0 માની લેવાનું, કારણ કે કેટલા ચકડા ફરીને આવો તો એની ઈ જ જગ્યાએ આવવાના છો. sin પાઈ બાય 3 ની કિંમત કેટલી થાય? આ sin પાઈ બાય 3 એટલે કે 60. sin 60 ની કિંમત શું થાય? યાદ છે? વર્ગમૂળનો 3 ના છેદમાં 2. ડન? સમજાણું? ક્લિયર? હવે હું તમને ફરીવાર કહું મેં આવું શું કામ કર્યું. sin 31 પાઈના છેદમાં 3 ની કિંમત શોધવાની કીધી હતી. આપણે કેટલી sin ની કિંમત જાણીએ છીએ? sin નહીં, કોઈ પણ ત્રિકોણમિતિય વિધેયની. તો કે આટલી પાઈ બાય 6, પાઈ બાય 4, પાઈ બાય 3. અહીંયા તો 31 પાઈના છેદમાં 3 છે. ના, હું નથી જાણતો. તો પાઈ બાય 3 ની ખબર છે મને,
તો અહીંયા હું π/3 આવી જાય એવું કંઈક બનાવવું છે. તો એવું બનાવવા માટે હું કરીશ તો કે આ જે છે એને આપણે યાદ છે કે આને આપણે કઈ રીતે હરખાવી શકીએ તો અહીંયા π/3 દેખાય છે તો એ x હશે અને પછી કેટલા ચકડા ફરી મળી જશે 2πn માંથી n શોધી લઈશું હરખાવીને. જો આ બરાબર π/3 વત્તા 2πn મેં હરખાવ્યું હતું અહીંયા આ રહ્યું આ બરાબર. અને પછી n ને કરતા બનાવ્યો તો અહીંયા આ લખવાનું શરૂઆત કરતા હતા એટલે. તો જો અહીંયા રહ્યું આને ઓલી બાજુ મૂકી લીધું n મળી ગયો 5 એ અહીંયા મૂકી દીધો એટલે 31 - 3 બરાબર આ મળ્યું હતું. તો અહીંયા મેં અહીંયા એક કિંમત મૂકી અને મેળવ્યો. હજી નો ખબર પડી તો વિડિયો બેક મારીને 2 થી 3 વાર જોઈ લેજો. આ ટાઈપના દાખલા આવે છે સરળતાથી આવડે છે. ડન. આપણે ઉદાહરણ નંબર 9 જોઈએ. ઉદાહરણ 9 માં શું છે cos -17/10 નું મૂલ્ય શોધો. બહુ મોટું આવી ગયું નહીં? ચોપડી મિસ્ટેક હશે પ્રિન્ટિંગ. ના, સરળ છે. જો અહીંયા 17/10 અંશમાં આપ્યું છે. હમણાં આપણે આગળનું ઉદાહરણ જોયું એમાં શું હતું? રેડિયનમાં હતું. તો આપણે આની હારે હરખાઈ દેતા હતા. તો હવે શું કરશું? સરળ. જો તમને એ તો ખબર છે ને કે π બરાબર 180 અંશ થાય. તો 2π બરાબર શું થાય? 360 અંશ. 360 અંશ એટલે કોઈ પણ બિંદુ હશે અહીંયા બરાબર 360 એટલે ફરીને તમે ત્યાં જ આવી જવાના છો. ઓલામાં 2π એ ફરીને ત્યાં આવતા હતા. તો 2π બરાબર જ તે 360 અંશ છે બરાબર. એટલે કે આ સૂત્ર કયા ટાઈપનું થઈ જાય જોવો તો હવે તો કે cos છે cos x બરાબર શું થાય તો કે cos x 2π દેખાય છે ત્યાં 360 લખી દઉં 360 અંશ ગુણ્યા n આવું થઈ ગયું બરાબર. બીજું કઈ આમાં ફરક હતો નહીં. sin x નું શું થઈ જાય તો કે sin x વત્તા 360 અંશ ગુણ્યા n. ડન. તો અહીંયા જોવો તો શું દેખાય છે cos -17/10 તો કે અહીંયા તો માઇનસ છે સર. તો માઇનસ હોય તો શું છે અહીંથી કઈ ફરક થોડો પડે આપણને. તો હવે તમે એવી સંખ્યા વિચારો જે 360 ની હારે n એવો વિચારવાનો. π/, વાળી સંખ્યા હોય તો આપણે ડાયરેક્ટ જોઈ લેતા હતા કે π ના છેદમાં શું છે અને આપણે π માં જે જાણતા હતા એ લઈ લેતા હતા અને વત્તા 2πn કરીને n શોધી લેતા હતા. અહીંયા શું કરશું તો કે અહીંયા જુઓ તો 360 ગુણ્યા n. તો આ જે સંખ્યા છે આ સંખ્યા તમારી પાસે કેલ્ક્યુલેટર તો છે તો 360 ની વડે કોઈ n 1 2 3 પ્રાકૃતિક સંખ્યા જ મૂકજો. એવી કોઈ સંખ્યા મૂકો જેથી 17/10 ની નજીક આવતી હોય. તમે ટ્રાય કરજો n બરાબર 1 મૂકશો એટલે 360 જ થશે. એટલું નાનું ન મૂકતા 2 3 4 એમ મૂકતા જશો. n બરાબર 5 મૂકશો ને એટલે 36 360 ગુણ્યા 5 કરશો એટલે તમને 1800 મળશે. કેટલા? 1800. તો x કેટલો છે તમારી પાસે? 17/10. જો હું અહીંયા લખું એ ખાસ જોજો. ડાઉટ હોય તો મને કોમેન્ટ કરી દેજો તરત. cos -17/10 કોઈ ખૂણો છે અહીંયા આકૃતિથી કહું છું એટલે સમજાઈ જ જશે. અહીંયા કોઈ ખૂણો છે એ જે થીટા એ આવડું આ છે 17/10. હવે એની અંદર હું આ ચકડા કેટલા નાખી દઉં છું 360 હું એડ કરું બરાબર 360 હું એડ કરું તો sin x + 360 કરો તો sin x જ થાય છે. આનાથી કાંઈ ફરક પડતો નથી. પણ અહીંયા 360 ના ગુણાકાર વાળા નાખું તો 360 ગુણ્યા 2 નાખું તોય તે sin x જ રહે બરાબર. હવે x + 360 ગુણ્યા 3 નાખું તો પણ આનો કાંઈ ફરક જ નથી પડતો sin x જ રહેશે. તો આ 1800 જે છે એ શું છે 360 ગુણ્યા 5 છે કે 360 ગુણ્યા 5 એટલે કે 1800 અહીંયા હું નાખું તોય sin x જ રહેવાનો છે બરાબર. તો અહીંયા હું 1800 નાખું છું તો રહેશે શું તો કે અહીંયા જે થીટાવાળી કિંમત હતી એ જ એટલે કે અહીંયા હું 1800 નાખીશ તો એ કાંઈ ફરક પડશે નહીં. શું કામ? કારણ કે આ શું છે 360 ગુણ્યા 5 એટલે કે 5 એનો મતલબ હું 360 તમે કેટલી વખત ફેર્યા 5 વખત ફેર્યા એવું તમે એડ કર્યું તો કિંમતમાં કાંઈ ફરક નહીં પડે આ જ રહેશે બરાબર. હવે તો આ બેનો સરળ બાદબાકી કરતા તો આવડે ને. 1800 માંથી 17/10 જાય તો કેટલા વધે જોવો તો 90. તો cos 90 અંશ તો 0 ડાયરેક્ટ. તો આવડી મોટી કિંમત આપણને આપી હતી 17/10 એની કિંમત તો આપણે શોધીએ ક્યાં ઇન્ટરનેટ વગર. મસ્ત હતું. ઓકે ફ્રેન્ડ્સ, તો તમને મારે આ ઇન્ટ્રોડક્શન 3.2 છે એના 4 મેં વિડીયો બનાવેલા છે ટોટલ. તમને આ વિડીયો સમજાણો હોય ગમ્યો હોય
તો પ્લીઝ તમારો રિવ્યૂ જરૂરથી આપજો. અને તમને હજી કંઈ ડાઉટ રહેતો હોય, કન્ફ્યુઝન રહેતું હોય ને, તો આ ચેપ્ટર પૂરું થાય ને એ પહેલાં તમે કોમેન્ટ આવી ગઈ હશે ને, તો હું તરત પ્લેલિસ્ટમાં લાસ્ટ વિડીયો મૂકી દઈશ કે રિવિઝન કરીને, અને એની અંદર બધું જ ડિટેલમાં કહી દઈશ. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર 3.2 જોઈશું. અને તમારે મારા બધા વિડીયો જોવા હોય તો ડિસ્ક્રિપ્શનમાં જશો, ત્યાં મેં લિંક મૂકીએ છીએ ચેપ્ટર 3ની, ત્યાં ક્લિક કરો, બધા જ વિડીયો લાઈનમાં જોવા મળશે. ઓનલી ચેપ્ટર 3 નહીં, ચેપ્ટર 1, 2 એની પણ લિંક અવેલેબલ છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.